બાળકોમાં ફેલાતા આ રોગને લઈને દક્ષિણ ગુજરાતમાં કોઈ કેસ નોંધાયો તો તેમની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ કેળવવા માટે તૈયારીઓ કરી લેવામાં આવી છે. મધ્ય અને ઉત્તર ગુજરાતમાં ચાંદીપુરા વાયરસે હાહાકાર મચાવ્યો છે. બાળકોમાં ફેલાતા આ રોગને લઈને દક્ષિણ ગુજરાતમાં કોઈ કેસ નોંધાયો તો તેમની સારવાર માટે સુરત સિવિલ હોસ્પિટલ ખાતે ચાંદીપુરા વાયરસ સામે રક્ષણ મેળવવા તૈયારીઓ શરૂ કરાઈ છે. સિવિલ હોસ્પિટલમાં સ્પેશિયલ વોર્ડ બનાવવામાં આવી રહ્યો છે અને ડોક્ટરની ટીમ સ્ટાફ સાથે 24 કલાક કાર્યરત રહેશે. સિવિલ હોસ્પિટલના પીડિયાટ્રિકના હેડ જિગીશા પાટડિયાએ કહ્યું હતું કે ચાંદીપુરાના કેસ જે રીતે રાજ્યમાં જોવા મળી રહ્યા છે તેને લઈને સુરત સિવિલ વિભાગમાં આવા સંભવિત કેસ દક્ષિણ ગુજરાતમાં આવે તો 10 બેડનો અલગથી જ વિભાગ શરૂ કરવાની તૈયારી કરી દેવાઈ છે, જેમાં સ્ટાફ સહિતની સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ઇમરજન્સી ટીમ 24 કલાક રહેશે. 7 ડોક્ટરનો સ્ટાફ આ યુનિટમાં રહેશે. લક્ષણો આ વાયરસના સામાન્ય છે. તાવ આવવાથી શરૂઆત થાય છે. જો યોગ્ય સારવાર ન મળે તો ઝાડા, ઉલટી અને તાવ વધી જાય છે. ખેંચ અને સોજો આવવાથી તકલીફ વધી શકે છે. જેથી આવા લક્ષણો બાળકોમાં દેખાય તો ડોક્ટર પાસે લઈ જવા જ જોઈએ. જો તો પણ યોગ્ય ઇલાજ ન થાય તો સિવિલ જેવા મેડિકલ કોલેજ ધરાવતી હોસ્પિટલ લઈ જવા જોઈએ. તકેદારી વાયરસ માટે રાખવી ખૂબ જ જરૂરી છે. કાચા મકાનોની તિરાડોમાંથી સેન્ટ ફ્લાય નીકળે અને કરડે તો આ વાયરસ ફેલાય તેવી શક્યતા રહેલી છે. જેથી પાણીનો ભરાવો ન થાય અને કાચા મકાનો અને અંધારિયા મકાનમાં દવાનો છંટકાવ કરી જ દેવો ખૂબ જ જરૂરી છે. જી, આપ સૌ જાણો છો એ પ્રમાણે જે વાયરલ એન્સેફેલાઇટિસના કેસીસ ગુજરાતમાં જોવા મળી રહ્યા છે, એમાં સાઉથ ગુજરાતમાં તૈયારીના ભાગરૂપે નવી સિવિલ હોસ્પિટલ ખાતે આપણી પાસે 20 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ હાલમાં કાર્યરત છે. એની સાથે જો કોઈ આવા સંભવિત કેસીસ આપણી પાસે સાઉથ ગુજરાતમાંથી આવશે તો એના માટે બીજું 10 બેડનું પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટ ચાલુ કરવાની તૈયારી અત્યારે ચાલી રહી છે. એટલે કે અમે બપોર સુધીમાં એને કાર્યરત કરી લઈશું. ઇન્ટેન્સિવ કેર યુનિટમાં પેશન્ટ્સને માટે જરૂરી વેન્ટિલેટર્સ, દવાઓ, હોસ્પિટલ માટેનો ડૉક્ટરનો સ્ટાફ, નર્સિંગ સ્ટાફ, સપોર્ટ સ્ટાફ, લાઈફ સેવિંગ મેડિસિન્સ અને બીજી તમામ સુવિધાઓ ઉપલબ્ધ હશે. કેટલા ડૉક્ટરો એમાં કાર્યરત રહેશે? હાજી, અમારી એક ઇમરજન્સી ટીમ 24/7 ઓન ડ્યુટી રહે છે. એની સાથે પીડિયાટ્રિક ઇન્ટેન્સિવ કેર યુનિટનો ડેડિકેટ 6 થી 7 ડૉક્ટરોનો સ્ટાફ 24/7 ઇન્ટેન્સિવ કેર યુનિટમાં હાજર રહે છે. આ વાયરસ કેટલો ગંભીર ગણાય છે? આ વાયરસની શરૂઆત સામાન્ય લક્ષણોથી થાય છે, જેમ કે બાળકને ઝાડા ઉલટી થવા, તાવ આવવો, અને એ પછી જો બાળકને યોગ્ય સારવાર અને ટ્રીટમેન્ટ આપવામાં નથી આવતી તો આ બાળક બહુ ઓછા સમયમાં બાળકને તાવ વધી જાય છે, ઝાડા ઉલટી વધી જાય છે, અને આ વાયરસનો ચેપ મગજ સુધી પહોંચતા મગજ પર સોજો આવતા ખેંચ આવવાની શક્યતા અથવા તો બેભાન થઈ જવાની શક્યતા રહેલી હોય છે. સો આ વસ્તુને ધ્યાનમાં રાખીને બાળકને કોઈ પણ આવા સિમ્ટમ્સ દેખાય, એટલે કે લક્ષણો દેખાય તો તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરો. ડૉક્ટરની પાસે નિદાન કરાવીને યોગ્ય સારવાર કરો. સારવાર પછી પણ જો આપના બાળકને સંતોષકારક ફેરફાર નથી દેખાતો પરિસ્થિતિમાં તો તમે નજીકની ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ અથવા મેડિકલ કોલેજના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરો. અને જો ડૉક્ટર તમને ત્યાં દાખલ થવાની સલાહ આપે છે તો મહેરબાની કરી દાખલ થઈ બાળકના યોગ્ય નિદાન અને સારવાર આગળ વધી શકે એ માટે જરૂરી પગલાં લેવા માટે ડૉક્ટરનો સંપર્ક કરી અને એમને સહાય કરો. તકેદારી કઈ રીતની રાખવી જોઈએ? આપ સૌ જાણો છો એ પ્રમાણે આ જે વાયરસ જે અત્યારે આપણે જે ચર્ચા કરી રહ્યા છીએ એ મુખ્યત્વે સેન્ડ ફ્લાયથી ફેલાય છે. સેન્ડ ફ્લાય એ મુખ્યત્વે કાચા મકાનોની તિરાડોમાં રહેતી હોય છે. વરસાદની સિઝનમાં કે કોઈ કારણસર જ્યારે આ સેન્ડ ફ્લાય બહાર આવે છે અને કરડે છે, એમાંથી આ વાયરસ ફેલાવાની શક્યતા છે. એટલે જે સરકારશ્રીએ આદેશો આપ્યા છે એ પ્રમાણે ડિસઇન્ફેક્ટન્ટ એટલે કે જંતુનાશક દવાઓનો છંટકાવ, એની સાથે સાથે પાણીનો ભરાવો ના થાય એની કાળજી, જ્યાં જ્યાં ઘરમાં કાચા મકાનો ખાસ કરીને અથવા અંધારિયા મકાનો કે જ્યાં તિરાડો છે અથવા તો સેન્ડ ફ્લાયને રહેવાની શક્યતાઓ છે એ તમામ જગ્યાઓને ધ્યાનમાં લઈ અને એની ઉપર દવાઓનો યોગ્ય છંટકાવ કરીને આપણે આ વાયરસને અથવા તો આ બીમારીને સમાજમાં પ્રસરતી રોકી શકીશું. કઈ દવાઓનો ઉપયોગ કરવો જોઈએ?
સરકારશ્રીએ જુદી જુદી જંતુનાશક દવાઓના ઓલરેડી કલેક્ટરશ્રીને DDO શ્રીને અને તમામ જિલ્લા પંચાયતને એના આદેશો આપી દીધા છે. એ પ્રમાણે સર્વેલન્સની કામગીરી અત્યારે એમના લેવલ ઉપર ચાલુ હશે. દવાઓના છંટકાવની કામગીરી જે તે જગ્યાએ ગ્રામ્ય કક્ષાએ અને જિલ્લા કક્ષાએ એની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. કઈ ઉંમરના બાળકોને લાગી છે? આ સામાન્ય રીતે નાના બાળકોને એટલે કે 9 વર્ષથી માંડી અને 13 થી 14 વર્ષના બાળકોમાં આ વસ્તુ જોવામાં અત્યારે હાલ પૂરતા લક્ષણો આ નાના બાળકોમાં જોવા આવી રહ્યા છે. અને એના માટે અમે એવી સલાહ આપીએ છીએ કે સૌથી પહેલાં પાણીનો ભરાવો અટકાવો. તમને કોઈ આવી સંભવિત તિરાડોવાળી જગ્યા લાગતી હોય કે એવી સંભવિત જગ્યા લાગતી હોય તો મહેરબાની કરીને તમારી આજુબાજુ એને શોધો. બીજું કે બાળકો નાના છે, રમવાના, બહાર આવીને રમવાના છે, એ લોકો એમની પ્રવૃત્તિ કરવાના છે, તો સૌથી સારામાં સારું છે એમને આખી બાયના કપડાં પહેરાવો, જેમ કે ફૂલ સ્લીવ્સના કપડાં અને નીચે પેન્ટ પહેરાવો. બને ત્યાં સુધી શરીરનો મોટાભાગનો ભાગ જે શરીરનો ભાગ છે એ ઢંકાયેલો રહે તો આપોઆપ જ પ્રિકોશન્સ આપણે લઈ લીધા છે એવું ગણાશે.